હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે નવા તાજા વ્લોગ વિડીયોમાં. અને પાછળના 2 દિવસ કામની ફૂલ ભી હતી, એટલે કંઈ વ્લોગ શૂટ કરવાનો ગાળો આવ્યો નથી. તો કાલે આપણે જાહેર વવરાઈ દીધી છે કમ્પ્લીટલી. ફોકસ કેમ નહીં થતું, અને નીચેના ભાગમાં થાંભલા પાસેથી થાળું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. લાઇટ આવી ગઈ છે, આખરે ચાલુ કરવાનું પાણી. પણ પહેલાં થાળામાં આપણે પાથરી દેવું આ સલાખો, એટલે ખાડો ન પડે. અને પહેલાં તો વાટી દેવાની છે નીણ વાટીને ઘરે નાખી, ઢોર પાઈની લઈ પાછા રિટર્ન વાડી આવી જાઉં. આજની નોકરી આપણી વાડીએ ને ઘરે 2 જગ્યાએ છે. તો પહેલાં નીણ વાટી દઈ, પછી જઈ નીચે. અને રોજડા આજે આવી ગયેલા છે, જોઈ શકો છો. નેપિયરનો કેરો ખૂંદી નાખ્યો છે. તો 1-2 દિવસમાં ઝટકાનો પણ વહીવટ કાંક કરવો જોઈએ, નકરા કાંઈ રહેવા નહીં. જોઈ શકો છો હગડ છે તાજા, ને ઝારના કર્યાડા ખાવા આવે. કાંઈ વાંધો નહીં, 2 દિવસ તમે ખાઈ લો, પછી તમારે ખોબા ઉપડી જવાના. તો પહેલાં નીણ વાળી લઈ ફટાફટ અહીંથી. તો ગઈ ફાઇનલી નીણ વઢાઈ ગઈ છે. અને અત્યારે આપણે જે સલાખો લાવ્યા હતા થાળામાં પાથરી દીધો છે. અને થોડી ધૂળની પાળે કરી દીધી છે, એટલે તણાય નહીં. બાકી એક વાળિયું મોટું થયું છે, બાકીના 11 મીડિયમ સાઇઝ જે આવે એ નોર્મલ. અને 1.5 વાવી દીધું છે. ને હવે એક નાખું પાડતા જાઉં પાતા જાઉં. તો પહેલાં હેઠે જઈને 2 કેરાના હળંગિયા કરી એવી, એટલે એકાદું કોરું રહ્યું હોય તો એકાદામાં વધારે જવા દઈએ, એટલે ઉપાધિ નહીં. અને બસ આગળ થોડી જ વારમાં કરીએ મોટર ચાલુ. ફાઇનલી ગાઈઝ મોટર આપણે કરી દીધી છે ચાલુ. અને પહેલાં નહીં અને બીજા પાળિયામાં પાણી આવે છે. થોડાક ટેફુડા છે એટલે વાંધો નહીં, ખરખું જ પાણી હાલે, તાણિયા બાણિયા મારવાની જરૂર નહીં પડે. અને હેઠેથી 2 કેરાને હળંગ કરી દઈશું ભેગા, એટલે શેઢા મોસમનું જે આડું પાળ્યું છે એ પી જાય. અને બીજું કોરું રહ્યું હોય તો બીજામાં વધારે જવા જોઈએ, એટલે પી જાય. અને પાણી ચાલુ છે, હારોહાર પાછળ આપણે ઠોયા બનતા જઈશું. ઠોયા એટલે કે આ જે પાળિયા હળંગ કરવાના છે એ. અને બસ આજ આખો દિવસ પાણી જ વાળવાનું છે, લાઇટ રહે ત્યાં સુધી, 3 વાગ્યા સુધી. અને બપોરે ઘરના તકો એક ખાવો જોઈએ, ઢોરને નીરવા આપણે ખાવું જોઈએ. એટલા માટે તો પાણીનો પ્રવાહ તો હજી મોટર પાણી સારું કાઢે, સમય ઘણો થઈ ગયો પણ વાંધો નથી. તો જોયું જાહે જે થઈ બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો 5 કેરા કમ્પ્લીટ પી ગયા છે, 6ઠ્ઠામાં પાણી જાય છે. અને ડ્રીપના બંડલ હાથમાં પડ્યા છે, તો એને કાઢી લઈ બહાર. અને વાડીએ ટ્રેક્ટર કે સનેડો કાંઈ લાવવાનું થશે હવે, તો ડ્રીપ પોગાડી દઈશું બધી ઘરે ધાબા ઉપર, કારણ કે અહીંયા ઉંદરડા કાપી નાખે છે. એટલે તો કેટલા 3 ને 6 ને 9 બંડલ છે, બાકીની ઘરે પડી છે 2-3 બંડલ જેવી છે, તો ધાબા ઉપર મૂકી દેવું. અને હજી તો લાઇટે આજ એક ઝટકો ખાધો નથી, એટલે ભારે મજા આવે છે. નકર તો થોડી વાર ઝટકો ખાય, પણ હું અત્યારે હકાર નથી ને એટલો બધો, એટલે કે પાવરફોલ્ટની તકલીફ થતી નથી. તો પેલા બંડલા ફેરી નાખીને પછી પાછા હાલીએ મોર ખંપાળે ફેરવતા જઈએ કેક. તો મિત્રો કોલપાન સાઈડ 4 કેરા રહેતા, ત્યારે હું ગયો તો જમવા. જમીન આવી ગયો, ઢોરાને 2 નીણ ખબર દીધી, હુકલની લીલાની એક. અને પાછો આવી ગયો છું. તો હવે આજે 1.5 પાળ્યું છે, એક હીરું છે. તો આગળ થોડાક ઠોયા બાંધ્યા. અને હવે આવી રીતે આ સાઈડમાં થઈ જાય આસી ધૂળ લઈને આ સાઈડ નાખી, એટલે એકદમ કમ્પ્લીટ હાલ્યું આવે છે પાણી. એટલે હવે કદાચ ઠોયા નહીં બાંધવા પડે, હેઠે જતા કદાચ થોડાક એટલે 2 ઠોયા મારવા જોઈએ. તો આ પાક પી જાય, નાગડી 3 વાગે લાઇટ વહી જાય, એટલે દોઢ વીઘાનું આજ માનો કે 8:15 8:30 ચાલુ કર્યું હતું 3 વાગ્યા સુધી, એટલે 6.5 કલાક જેવું પાણી વાળું, એટલે 1.5 વીઘો કમ્પ્લીટ પી જાય છે. અને હજી ઉપરની સાઈડ રહે બાકી 1.5 વીઘા જેવું, તો એ હવે કાલે એનો થોડોક ધોર્યો બાકી છે, એ બધું ડન કરશું અત્યારે. અને પછી કાલ સવારમાં લાઇટ આવે એટલે એમાં નહીં વાર લાગે, કારણ કે ક્યારાય ટૂંકા છે. તો એમાં શું છે, થોડુંક લેવલ કરવું પડે એમ છે. પણ આ વખતે કાંઈ વાંધો નહીં, આવતી ઉનાળાની ખેડ કરીશું ત્યારે થોડુંક કરીશું.
એટલે ટૂંકા કેરા કરવા પડે છે, નકર બધું એક ધોરીએ પીવે એમ છે. પણ કાંઈ વાંધો નહીં, આવતી વખતે કરી નાખશું ડન. તો હવે એક સાઈડથી થોડી દૂર હજી આ બાજુ ખેંચતો જાઉં ને આ પાળિયું પૂરું કરી દઈ, પછી ધોરીઓ કરશું ઓલાનું. તો ફાઇનલી ગઈ જોઈ શકો છો, પાણી પહોંચ્યું છે નીચે. અને ભાગી એટલે સારા કે પી ગયું, કારણ કે 10 મિનિટ લાઇટ કાપી હતી એટલે વધારે આપી થોડીક, એટલે પી ગયું. નકર રહી જાય થોડાક હાથથી, તો કાલ પાછું આમાં ચાલુ કરવું પડે. પણ હજી પ્રવાહ ઘણો હાલ્યો આવે છે અને અહીંયા પહોંચી ગયું છે. વળીને ઓલા પાળી આમ જાય ને થોડુંક કોરું છે, તો એની સાથે 1.5 વીઘા કમ્પ્લેટ જાયરા પડી. તો ગજી જે કાંઈ અધૂરો ધોર્યો હતો એ ધોર્યો ડન કરી અને આવી ગયા હતા ઘરે. ઘરે આવીને બધાને ખાંડ દઈને દુવાઈ કરી લીધી છે ડન. અને અત્યારે નાખી દીધી છે બધાને લીલાની નીણ. હજી વાળું પાણી કરીને એક નીણ હજી હુકલની થાય, તો વાળું પાણી કરી લઈ અને નીણ નાખીને સુઈ જવું. સવારે વહેલા રાબેતા મુજબ ઉઠીને આપણું જે મેઇન કામ છે મેન્યુઅર ડમ્પિંગ, તો એ કરી નાખશું. નથી બહુ આને તો જજીરા દિવસે બહાર રાખીએ એટલે આનું બધું બહાર ભેગું થાય, એટલે ફરજો બહુ ખરાબ ન થાય. તો મળી આવે સીધા કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો દિવસ. અને તમે વિચારતા હશો કે નીચેનો ભાગ પી ગયો તો એમાં પાણી ક્યાંથી ને આવ્યું એમ. તો પાણી આવ્યું છે આપણા ઉપરના ભાગમાંથી, કારણ કે મોટર ઓટો સ્વિચ ઉપર હતી અને બંધ કરતા ભૂલાઈ ગઈ, એટલે બધું કમ્પ્લેટ બાવળિયા હલવાયા. લગભગ 1 કલાક જેવી મોટર હાલી ગઈ છે, તો કાંઈ વાંધો નહીં. હવે ફરતીના નીચેના બધા મોહકા બાંધવા જોઈએ અને ચાલુ કરીએ આગળ પાછી થોડી વારમાં જ. તો મિત્રો બપોરે આપણે વાડીએથી આવ્યા ઘરે, ઢોરાઓની ચાકરી કરી બધી નીણ કરીને બપોર વિશે જમી કાઢીને નાહી ધોઈ લીધું અને આવી ગયો તો દુકાને. અત્યાર સુધી તો કાંઈ કામ નહોતું. આગળ અડધી કલાક પહેલાં એક મોટર આવી હતી 10 HP હતી, ટર્બો મોટર. તો ટી સ્ટડ એના આગળના હતા, આંટા ખરાબ થઈ ગયા હતા, 4 સ્ટડ નવા નાખ્યા. અને કનેક્શન પીસના 3 સ્ટડ પડી ગયા હતા, એ નાખ્યા. કમ્પ્લેટ પાણી ભરીને ચેક કરી લીધી, કાંઈ વાંધો નહોતો બીજો. અને અત્યારે આપી દીધી છે, તો હવે જવાનું છે ઘરે ભેંસું દોરાવવા. તો જઈ ઘરે બને રહેજો વ્લોગમાં આજ સુધી. તો ગઈ જઈ ગયો તો દુકાનેથી ઘરે, અને 2 ભેંસોને દુકાઈ થઈ ગઈ છે ડન. ઉકલની નીણ કરી દીધી છે. અને એક અપડેટ કે જોઈ શકો છો, એક ખરીયું ટૂંકું લાગતું છે તમને આ પગમાં અને એક આ પગમાં, બેમાં. કારણ કે ઘણા સમયથી ખરીયા બી 4 આમ તો લાંબા જ હતા, તો 2 રિમૂવ થઈ ગયા છે. એટલે કેમ આપણે નખ હોય એવી જ રીતે નખ જ હોય છે એક પ્રકારના. તો 2 સાઈડના અંદરના રિમૂવ થઈ ગયા છે, 2 સાઈડના બહારના રહેશે. પહેલાંની તો ખબર નહોતી, તો ઘરે પૂછ્યું કે એને ખરીયું નીકળી ગયું છે, એટલે કીધું હા એ નીકળી ગયું હતું, બહાર ફેંકી દીધું. અને આ બીજું રહ્યું એ આજ જ આગળ થોડી વાર પહેલાં જ નીકળ્યું છે. તો જોઈ શકો છો તમે, શિંગડા જેવી જ બનાવટ હોય છે, અંદર તર ઉપર તર હોય છે. સરખો નહીં બધા તો ફ્લેશ કરીને જોઈ. એવી રીતે લેયર માથે લેયર હોય છે. તો થઈ ગઈ છે રિમૂવ, અને બીજી કોઈ તકલીફ છે નહીં. આગળના પગના હજી 2 રહ્યા છે, તો એ રિમૂવ થઈ જશે ધીમે ધીમે. બસ હવે અત્યારે કુકલની નીણ કરી છે, ગળું પાણી કરી લઈ, પછી પાછી કુકલની નીણ થશે. અને આજના વિડીયોમાં બસ એટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. અને ખાસ કોમેન્ટ કરજો કે ક્યારે તમે એવી રીતે ખરીયું નીકળેલું કે જોયેલું, કે કઈ તમારી ભેંસ હોય તો એવું થયેલું ખરું, ખાસ કોમેન્ટ કરજો. તો બસ હવે મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.